જય માતાજી મિત્રો, તો આપણે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા કેમ કે આપણે જવાનું છે કથામાં. મારા કાકાની આજ સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે આજે જવાનું છે કથામાં. અને ઘરે કોઈ છે નહીં, બધા વયા ગયા કથામાં. મારે થોડું કામ હતું ને એટલે હું બારે વયો ગયો હતો, એટલે આવ્યો હતા તો બધા વયા ગયા. ઘરમાં કોઈ નથી, હું એકલો બધા કથામાં ગયા છે અને મારે જવાનું. હવે તો લગભગ કથા પૂરી થવા આવી છે. થોડું ઘણું બાકી હોય તો આપણે બ્લોગ લઈશું. જોઈ તો ખરા અહીંયા વિડીયોમાં બન્યા રહીજો. જવાનું હોય કથામાં. તો મિત્રો જો હવે કથા તો પૂરી થઈ ગઈ છે. હું મોડો પડ્યો પણ અહીંયા મેલડી મંડળ છે એટલે તમે વિડીયોમાં બન્યા રહીજો ને મહેમાન જોઈ લો. અમારી શેરીમાં ક્યાં મહેમાન હમાતા નહીં, જોઈ લો. ચારેય બાજુ છે ને બાકી જોઈ લો. અહીંયા જો અહીંયા મંડપ છે, અહીંયા હતી કથા એટલે હું કોઈ ગયો ને ત્યાં કથા પૂરી થઈ ગઈ છે. એટલે હવે આપણે મંડળનો વ્લોગ લઈશું તો તમે વ્લોગમાં રહીજો, જોઈ લ્યો. આખી શેરીમાં હે ને મહેમાન જો આ રહી ને અમારી બેન છે. મારે 3 બેનું છે, એમાં નાનકડી મારાથી મોટી, બેનું માં નાનકડી. જોઈ લ્યો જોઈ લ્યો આ બધા મહેમાન ના છોકરા. આ તો મારો કોડિયો છે, બાકી આ બધા જો પાણીયા છે. જોઈ લ્યો તુજ કોરટ મારો તુજ કાયદો મારો, તુજ કોરટ મારો તુજ કાયદો મારો. કરી દે ગુના માફ મેલડી જાજ સોય મારો. આઈ એમ મેલડી વાળા શિએ માતા મેલડી ના દીવાના. આઈ એમ મેલડી વાળા શિએ માતા મેલડી ના દીવાના. તો મિત્રો જો માતાજીના અમાયા કરી નાખ્યા અને હવે જો રમવાનું નામમાં ચાલે. રાઈતે જો મંડળ આયા જ રમવાનું સ્ટેજ છે, સ્ટેજ ઉપર બેઠો આવું એટલે મેલડી માતાજીનું મંડળ છે એટલે એમાં બધું માતાજીનું જગ્યા આવે. વિડીયોમાં પૈસા લઈજો, મજા આવશે. જોઈ લો આ સ્ટેજ આયા જોઈ લો આ એ સ્ટેજ. ખાલી કોઈ જોલે ડીસ્કો અહીંયા કરી દીધા છે. તો હવે જો હું થોડું બે દઈ ગયા જમવા, જોઈ શકો છો. જમવામાં હું તમને બધો જો ફોન કરીને રસ બતાવે. કેરીનો રસ છે, જાંબુ છે, બટેકાનું શાક અને પૂરીનો પાપડ. આટલી વસ્તુ છે જમવામાં. ચાલો જમી લઈએ. તો હવે જો અમે બે જમી લીધું છે. હું ને ધ્રુવીનભાઈ છત ઉપર ચડી ગયા. ધ્રુવીન ને તો હજી તો ખાવાનું ચાલુ જ છે, હાથમાં પૂરી છે, જોઈ લો હે ને. અને જો નીચે હજી જમણવાળા હાલે. અરે આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડ પિંજરને અડી તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. જય હો, મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે, એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા તું તારું કામ સંપન્ન કર. ભલી માં, જીવી આજ્ઞા. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી
એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. કીધું કે આનો ન્યાય માં મેલડી કરશે. હું મારો પાવો વગાડું છું, તું તારી વીણા વગાડ. પાવાના સુરની દેવ હમણાં હાજર થશે. બહુ સારું ભાઈ જગમાલ. બેટા જગમાલ, દીકરા જીવન, મને અત્યારે યાદ કરવાનું કારણ? અરે માં, જગમાલને તો સમજાવ, એને ગોમત હારે નેડો લાગ્યો છે માં. બેટા જગમાલ, જીવન સાચું કહે છે. ગોમતને તું ભૂલી જા દીકરા. સ્ત્રીને તે આપેલું વચન ભૂલવા તૈયાર થયો છે. અરે માં, ગોમતને થોડું ભૂલી જવાય. ગોમતના રૂપ આમ તો જો માં. માને દીધેલ વચનની આમન્યા ન રાખે એ દીકરાનું આ જગતમાં કોઈ દી ભલું ન થાય. જગમાલ, તું ભલે મારું માન ન રાખે, પણ મારો બીજો એક દીકરો છે જે કોઈ દી મારો વેણ ઉઠાવતો નથી. લાવ, મારા એ દીકરા જીવનને બોલાવું. અરે માં, મને બોલાવવાનું કારણ? સાંભળ બેટા જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. મને જણાવ કે તારે મારી કોર રહેવું છે કે તારા ભાઈ કોર? અરે માં, હું તો તારા દીનો જ છું અને તારા દીનો જ રહેવાનો છું. મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી દીકરા જીવન. તો સાંભળ જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાડા પાડું છું. કામરૂ દેશમાં નૂરિયા મસાણી અને ઝીંઝુડી ઝાપડીનો ત્રાસ વધી ગયો છે દીકરા. આ રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નૂરિયા મસાણીને મારવો છે. અરે માં, મારે પણ કામરૂ દેશમાં આવવું છે. તો તમે કામરૂ દેશમાં જતા હોય તો મારે પણ કામરૂ દેશ જોવો છે અને નૂરિયા મસાણીને પણ જોવો છે. આ મારું રહેવું છે કોણ? મિત્રો, આવો હતો અમારો બ્લોગ. તમને બધાને ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બ્લોગને હવે આપણે પૂરો કરવાનો છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.